જામનગરના મહુવામાં મગફળીની બબલક આવક થઈ રહી છે, પરંતુ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ચાલુ વર્ષે સારી ગુણવત્તાની મગફળીનો ભાવ પણ 1000 થી 1200 રૂપિયા બોલાયો છે, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. મોંઘા બિયારણ વાપરીને તૈયાર કરાયેલા પાકના પૂરતા ભાવ નથી મળી રહ્યા. સિંગ વેચવા આવ્યો છું માર્કેટ યાર્ડમાં. મારે 5 વીઘાના વાવેતરમાં 15 મણિયા વીઘાને ઉતારો આવ્યો છે અને ભાવ આવ્યા છે 731 રૂપિયા, જે ખરેખર 2 વર્ષ પહેલા 1200 થી 1500 ના ભાવ હતા, એ કરતા અત્યારે અડીજાણ ભાવ છે. હવે 1000 રૂપિયા મણ તો ખેડૂતોને ખર્ચ થઈ જાય છે, 4 મહિના બધા ખર્ચ બાદ કરતા, તો ખેડૂતોને એમાં અત્યારે કાંઈ નફો મળતો નથી. ખેડૂતની પોતાની મંજૂરી ગણો ને તો મંજૂરી પણ મળતી નથી. આવી હાલત છે ખેડૂતની. 2 વર્ષે મારે 66 નંબર સિંગ હતી, એના 1850 રૂપિયા ભાવ આવ્યા હતા. આ વખતે 946 રૂપિયા આવ્યા, અડધો ભાવ ઘટી ગયા છે. આમ નામ રહેશે તો ખેડૂતનું કઈ હાલ છે નહીં, મરવાનો વારો આવશે. આમાં સિંગના મારે 66 નંબર સિંગ છે, એ સિંગના ભાવ 2000 ની આજુબાજુ આવવા જોઈએ તો 5 પૈસા મળે. અડધો ભાવ 2 વર્ષ કરતા ઘટી ગયો છે. આમ નામ રહે તો કઈ મળે નહીં. મજૂરીના ભાવ વધતા જાય છે અને ખેડૂતના ભાવ ઘટતા જાય છે. માંડવી મેં 60 નંબર વાવેલી છે, પણ પૂરતા ભાવ મળતા નથી. આ 1100 રૂપિયા આવ્યા છે, 3500 ના ભાવનું બિયારણ લીધેલું છે. તો આના ઓછામાં ઓછા 1200 થી 1300 રૂપિયા ભાવ આવે તો જ પહોંચ થાય ખેડૂતે, નકર નો પહોંચ થાય. ચાલુ સાર મગફળીની અંદર વાવેતર છે એ વધુ પ્રમાણમાં થયું છે અને વરસાદ જે છે વહેલો આવવાના કારણે જે વાવણી વહેલી થઈ ગઈ હતી તે ખૂબ જ વહેલી, એટલે કે 9મા મહિનાની 15 તારીખ પહેલા મગફળી એટલી બધી બમ્પર આવવા માટે તેવી કલ્પના પણ ન હતી. અને એકી સાથે જે મગફળી આવી રહી છે અને વરસાદ પણ આવી રહ્યો છે, તો એમની હિસાબે જો ક્વોલિટીની ગુણવત્તા છે તે ગુણવત્તા પણ સારી છે નહીં. અને જે ઓડા ટાઈપની મગફળી કહેવાય એવી વધારે આવી રહી છે અને ડેમેજ મગફળી છે વધારે આવી રહી છે. ત્યારે સારી મગફળીના ભાવ ખેડૂત ભાઈઓને 1000 થી 1200 રૂપિયા સુધી મળી રહ્યા છે. ત્યારે જે 32 નંબર 39 નંબર જે સિંગ છે તેમના ભાવ 700 થી 950 સુધી ખેડૂત ભાઈઓને મળી રહ્યા છે.